તાજા જુલુસ ને વિસર્જનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને આના ભાગરૂપે તમે જોઈ શકશો સરસિયા તલાવમાં મહાનગરપાલિકા અને તાજિયા કમિટીના આયોજકો દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્યાર સુધી લગભગ 20 તાજિયાઓની વિસર્જન થઈ ચૂક્યા છે અને કેટલાક તાજિયાઓ માર્ગ ઉપર નીકળેલા છે અને એમના જુલુસ જ્યારે અહીંયા પહોંચે વિસર્જન માટેનું સારા એવા આયોજન કરી છે. અને પોલીસ અધિકારીઓ, મહાનગરપાલિકાના ટીમ, તાજિયા કમિટીના વોલેન્ટિયરો અને દરેક તાજિયા સાથે આવતા એમના આયોજક અને એમના ટીમ એમના સંકલનથી આ વિસર્જન કાર્યક્રમ એક સુરક્ષિત માહોલમાં એમના પરંપરાગત રીતે એનું વિસર્જન કરી શકે તે માટેનું આયોજન છે. આપણે ત્યાંના લોકોને પણ આપણે અપીલ કરીએ છીએ કે સુરક્ષાને ધ્યાને રાખો અને તમારા ધાર્મિક કાર્યપદ્ધતિ અનુસાર તમે વિસર્જન સંપન્ન કરાવો. તો સમુદાયની સુરક્ષાને પણ ધ્યાને રાખીને ખાસ કરીને જે મહિલાઓ છે, બાળકો છે, વૃદ્ધો છે, આ પાણીની નજીક ના જાય અને આખું કાર્યક્રમને દૂરથી નિહાળે એ રીતે લાઇટિંગનું પણ આયોજન છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સાંભળી શકે છે, દૂરથી જોઈ શકે છે. તો મને વિશ્વાસ છે કે આવતા 3-4 કલાકમાં ખાસ કરીને જે તાજા વિસર્જનનો કાર્યક્રમ છે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે. થેન્ક યુ. તાજા જુલુસ ને વિસર્જનનો કાર્યક્રમ